પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની કાઠાગોરની કથા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાવા જાય, કાઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવી પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા. છતાં દીકરે ડોશી જુદી રહે, વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય કે વાર તહેવાર હોય ત્યારે સાસુઓ વહુઓ સાથે મળીને રમે જમે અને ખાય પીવે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાવા જાય, કાઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ હતી પૈસાદારની લાડકી દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી. વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાંથી જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી હતી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાવા જાય ત્યારે જેઠાણીની તેને યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો તેમને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો અમારી સાથે નદીએ નાવા. ત્યાં કાઠાગોરનું પૂજન કરશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપ હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા રે બાઈ જા, હું તો કંઈ તારા જેવી નવરીએ નથી અને વેવલીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાઈ ઝાઝા અને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીકો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે જાઓ, વ્રત કરો અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોલી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમ ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એનાય ભાગ્ય ફૂટેલા જ છે. કાઠાગો રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતતા રહ્યા. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે ને. કાઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર. સુખ સાહેબી અપાર દીધી.
આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો, દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો, નિશાળે ભણવા ગયેલો છોકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, સીમના ઢોર સીમમાં જ રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ, એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર જ ઢીલા પડી ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે, જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો ખોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહીએ તો એ તો વારે વળચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીકડી સૂંઘતા સાસુની પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી કે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ડાખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે, માટે કંઈક માર્ગ ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય હશે. હું ગાય જેવી છું, તમે જેમ કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાંઠાગોર તારી ઉપર કોપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે, શું કરું તો કાંઠાગોરે છે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ સોપારી લ્યો, ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને અને બહેનોને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી પણ કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરીમાને વિનવણી કરવા લાગ્યા. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તમારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ઘણું સુખ થયું. ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી.
શ્રી પુરુષોત્તમ ભગવાનને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તે ના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોર માની જય હો. પુરુષોત્તમ ભગવાનની કથાનો અધ્યાય 8મો. મેધાવી ઋષિનું આખ્યાન. વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ તથા લોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો. હવે કૃપા કરીને મને એ કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે કર્યું છે અને એને કેવા ફળની પ્રાપ્તિ થઈ. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ એવું પાવન નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસના સર્વ દુઃખનું નિવારણ થયું. કામ્યક વનમાં વનવાસ ભોગવતા પાંડુપુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે પાંડવો, તમે 5 ભાઈઓ તથા છઠ્ઠી તમારી પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો. જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો. આજ સુધી તમે આ વ્રત કર્યું નથી, પણ એમાં તમારો દોષ નથી. દુષ્ટ દુર્યોધન, માધાંત, દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયના લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે. સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે. વ્રત જ ભાગ્ય પલટે છે. તમારા આ દુઃખની પાછળ બીજું પણ એક કારણ છે. એ કારણ જાણવા માટે તમે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો. સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની, મહાતપસ્વી એવા મેધાવી નામના ઋષિની પુત્રી હતી. એનું નામ મેધાવતી હતું. એ સર્વગુણ સંપન્ન અને અતિ સ્વરૂપવાન હતી. એકની એક પુત્રી હોવાથી મેધાવી ઋષિએ એને અત્યંત લાડકોડથી ઉછેરી હતી અને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી. મેધાવતી 10 વર્ષની થઈ ત્યારે એણે એકવાર પાસેના આશ્રમમાં રહેતી એક સખીને જોઈ. એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી. આ દ્રશ્ય જોઈને મેધાવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તેની અવસ્થા પણ હવે વિવાહને યોગ્ય થઈ હતી. મેધાવતી વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, કયા દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે, સંતાન પુત્ર મળે. આ પુત્રને ઝંખતી મેધાવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ કરી નથી દેતા. મારી માં જીવિત હોત તો હું એમને આ મારી વ્યથા જણાવત. મેધાવતી આવું વિચારતી હતી ત્યારે એના પિતા મેધાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર તો હતા જ. તેઓ આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા હતા. અતિ ચિંતાના કારણે ઋષિ મેધાવી માંદગીમાં સપડાઈ ગયા. પિતાની ભયંકર માંદગી જોઈને મેધાવતીનું હૈયું પણ બેસી ગયું. મરણ પથારીએ પડેલા મેધાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. હે ત્રિલોકના નાથ, હે દીનદયાળ, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો. ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું. પિતાના અકાળ મૃત્યુથી મેધાવતીના શોકનો પાર ન રહ્યો. પિતાનું શબ ખોળામાં લઈને એ કરુણ રુદન કરવા લાગી. એનું ક્રંદન જોઈને વનના વૃક્ષો, પથ્થરો પણ રડવા લાગ્યા
મેધાવતીના કરુણ અવાજે પુકાર કરવા લાગી હતી, હે તાત, મને નિરાધાર છોડીને કેમ ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ મને વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબળા કેમ કરીને રહીશ? હે તાત, મને પણ તમારી સાથે લઈ જાઓ. વૃક્ષો, પર્વતો, નદી, નાળાને પણ રડાવે એવો ઋષિકન્યાનો કરુણ વિલાપ સાંભળીને આસપાસના આશ્રમોમાં વસતા ઋષિમુનિઓ ત્યાં દોડી આવ્યા અને મેધાવતીને સાંત્વના આપવા લાગ્યા. બધાએ મળીને ઋષિના શબના અગ્નિ સંસ્કાર કર્યા. મેધાવતીને ગમે તેમ કરી છાની રાખી અને સૌ ઋષિમુનિએ પોતપોતાના સ્થાનકે સીધાવ્યા. ઋષિકન્યા મેધાવતીએ પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા. એની હાલત ગાય વગરની વાછરડી અને જળ વિનાની માછલી જેવી હતી. પણ સમય સ્વયં બધા જ દર્દનો ઈલાજ છે. કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેધાવતીનો શોક હળવો થવા લાગ્યો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 8માની કથા સંપૂર્ણ. પવિત્ર પુરુષોત્તમ માસની પાવનધારા 8મી. વૈકુંઠની જાત્રા. રંગપુર નામે એક ગામ હતું. ત્યાં એક પટેલ રહે. પટેલનું નામ પાંચા પટેલ. તેને 4 દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે પ્રભુ ભજન કરે. મનના સાવ ભોળા, દીન દુઃખીને મદદ કરે, ભૂખ્યાને અન્ન દે, બ્રાહ્મણને જમાડે. એવામાં પવિત્ર અમૃત માસ આવ્યો. પટેલે વ્રત આદર્યા. ઘરમાં વિધિપૂર્વક પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી. રોજ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, દેવ દર્શન કરે, દાન દક્ષિણા આપે. પટેલની આવી નિષ્કામ ભક્તિથી ભગવાન પુરુષોત્તમને ઘણો આનંદ થયો. એકવાર ભગવાને ભિખારીનું રૂપ લીધું અને આવ્યા પટેલના ઘેર. પટેલ તો આંગણામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા છે. આંગણામાં ઘઉંનો ઢગલો પડ્યો હતો. ભિખારીને જોઈને સુપડું ભરીને ઘઉં આપ્યા. પણ આ તો ભગવાન હતા. ભગવાન ભક્તની કસોટી પહેલાં કરે. ભગવાન બોલ્યા, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલે જરાય ખચકાટ વગર કહી દીધું, જા, આખો ઢગલો તારો. ભગવાન પ્રસન્ન થયા. જ્યાં ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો ત્યાં ઘઉં સાચા મોતી બની ગયા અને ઝગમગવા લાગ્યા. પટેલ તો ઉઠીને પગમાં પડી ગયા અને હર્ષશ્રુથી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. ત્યારે ભગવાન પટેલને કહે છે, હે ભક્ત, તારી નિષ્કામ ભક્તિથી હું ઘણો ખુશ થયો છું, પ્રસન્ન થયો છું. મારી ઈચ્છા તને જીવતે જીવ વૈકુંઠ દેખાડવાની છે, માટે ચાલ મારી સાથે. પટેલ તો રાજીના રેડ થઈ ગયા. છોકરાને પૂછવા પણ ન રહ્યા અને બેસી ગયા વિમાનમાં. પ્રથમ વૈકુંઠમાં ગયા, પછી ગૌલોકના દર્શન કર્યા, ઇન્દ્રપુરી જોઈ, બ્રહ્મલોક જોયું, 7 પાતાળ જોયા, અક્ષરધામ જોયું, ક્ષીર સાગરમાં સૈયા ઉપર બિરાજમાન શ્રી વિષ્ણુના દર્શન કર્યા. આ બાજુ પટેલ અચાનક ગાયબ થઈ જવાથી ઘરમાં રડારોડ ચાલુ થઈ ગઈ. ચારે બાજુ પટેલની શોધ ચાલી, પણ પૃથ્વી ઉપર હોય તો મળે ને. એ તો વૈકુંઠમાં માલતા હતા. ભગવાન જાતે બધું દેખાડતા હોય પછી સી મણા હોય? મણા ન જ રહે ને. પણ બધા ઘરમાં ચિંતાતુર થઈ ગયા. બાપા ક્યાં ગયા, ક્યાં ગયા? છોકરા તો ગયા બ્રાહ્મણ પાસે, જઈને વાત કરી, બાપા ક્યાંક ચાલ્યા ગયા છે, માટે શું કરવું? બ્રાહ્મણે કહ્યું, જીવતા હશે તો 15 દિવસે પાછા આવશે, ન આવે તો વૈકુંઠવાસી થયા છે એમ માની 16મા દિવસે ક્રિયાકર્મ કરી નાખવું. 15 દિવસ રાહ જોઈ, પણ બાપા તો ન આવ્યા. એટલે 16મા દિવસે દાઢી મૂછ મુંડાવી સરાવવા બેઠા. ત્યાં તો વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને બાપા ઉતર્યા. છોકરા તો બાપાને જોઈને ડરી ગયા. માન્યું કે નક્કી ભૂત થયા છે. છોકરા પોતાનું સરાવે છે એ જાણી પટેલ બોલ્યા, હું મર્યો નથી કે હું નથી ભૂત થયો. મેં તો જીવતે જીવ વૈકુંઠની જાત્રા કરી. સ્વયં ભગવાન મને લઈ ગયા હતા. આ બધાએ માન્યું કે નક્કી પટેલની ડગડી ચસકી ગઈ છે. આખો દિવસ ધર્મ ધ્યાન કરે છે,
તેથી વિચારવાયું થઈ ગયું છે. પટેલ વૈકુંઠને સ્વર્ગની વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણો બોલ્યા, ભગત, તમે વૈકુંઠ જોયું છે એ વાત મારા માન્યમાં આવે તેમ નથી. જીવતો માણસ વૈકુંઠ પામે નહીં. તે છતાં પણ જો તમને વૈકુંઠ દેખ્યું હોય તો અમને પણ દેખાડો તો વાત સાચી, નહીંતર તમારા નામનું બધાએ નહીં નાખ્યું છે એટલે તમે પ્રેત થયા છો એમ માની લેવાશે. પટેલ તો ખરા ફસાયા. ભગવાનને પુકારવા લાગ્યા, હે પ્રભુ, તે મને ખરો ફસાવ્યો. વૈકુંઠની જાત્રા જીવતે જીવ કરાવી, પણ હવે આ જીવતે જીવ ચિતા ઉપર પણ ચડવું પડશે. મરવાનું તો સૌને છે, પણ આમાં તારી લાજ જશે. જગતમાં તારી હાંસી થશે, માટે તને ઠીક લાગે તેમ કરજે. ભગવાનને ચિંતા થઈ. ભક્ત ભીડમાં પડે ત્યારે ભગવાન ઉઘાડા પગે દોડે તો જ ભક્તની લાજ રહે. પ્રભુ તો તરત ગરુડે ચડીને આવ્યા પટેલના ઘેર. પટેલની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ગળગળા અવાજે કહેવા લાગ્યા, પ્રભુ, તમે મને વૈકુંઠની જાત્રા કરાવી એ વાત આ બધા ખોટી માને છે, માટે આ બધાને વૈકુંઠની જાત્રા કરાવો. ત્યારે ભગવાન મરક મરક હસીને બોલ્યા, હે ભક્ત, વૈકુંઠ કાંઈ બધાને ન મળે, એ તો પુણ્યશાળીને જ મળે. જેણે પુણ્ય કર્યું હશે એ વૈકુંઠ પામશે. પટેલ તો જીદ્દે ચડ્યા, ના, આ બધાને વૈકુંઠ દેખાડો. ભોળા ભક્તની જીદ જોઈને ભગવાન હસી પડ્યા. સારું ભક્ત, તમે ગરુડના પગ પકડી રાખો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાનો પગ પકડે. જેને વૈકુંઠમાં આવવું હોય એ એકબીજાના પગ પકડે. બ્રાહ્મણ 7 હતા. પટેલ ગરુડના પગ પકડે છે, બીજાએ પટેલના પગ પકડ્યા. એમ સૌ આકાશમાં ઉડવા લાગ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવા મળે એ આશાએ બધાના આનંદનો પાર ન હતો. એવામાં એક બ્રાહ્મણને પટેલને પૂછ્યું, હે ભગત, વૈકુંઠમાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર સિક્કા ઉપર અને બ્રાહ્મણની લાડુ ઉપર. પટેલે તો હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળશે ને એવા લાડુ હશે ને? પટેલ કહે, હા, તારાથી ખવાય એટલા ખાજે, ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. એ વળી પૂછવા લાગ્યો, ત્યાં કેટલા લાડુ હશે એ તો કહો. પટેલ કહે, આટલા બધા. એમ કહીને જ્યાં હાથ લાંબા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા. ધરતી ઉપર પડતા જ બધાનો જીવ નીકળી ગયો. એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો કાળો કકળાટ કરવા લાગ્યા. હે દયાળુ, તે તો મારા માથે બ્રહ્મહત્યાનું પાપ ચડાયું. જગતમાં મને જીવવા જેવું ના રહેવા દીધું. આ 7 બ્રાહ્મણની સાથે હું પણ પ્રાણ ત્યજીશ. પટેલે ચિતા ખડકી. પ્રાણ તજવા તૈયાર થયા અને ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમને જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે પાચા પટેલને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મી નારાયણ દેવની જય હો. રાધેશ્યામ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.